કેવી રીતે વાળે તેમ વળે રે, કેવી રીતે ચલાવે ને ચલે રે, કેવી રીતે રાખી વિશ્વાસ રે, કેવી રીતે રહે પ્રભુ પાસ રે, કેવી રીતે રાખે હૈયે બીક રે, કેવી રીતે રહે ઠીકો ઠીક રે, કેવી રીતે ના બોલે વચન રે, કેવી રીતે ના પૂછે તે પ્રશ્ન રે, કેવી રીતે સુણે વાત કાને રે, કેવી રીતે મને સત્ય માને રે, કેવી રીતે થાય પ્રસન્ન રે, કેવી મરજી જોઈને મગન રે, વર્તે મન કર્મ ને વચન રે, કેવી રીતે પહેરાવે વસન રે, કેવી રીતે ની પૂજા ને કરે રે, કેવી રીતે અલંકાર ધરે રે, કેવી રીતે ચંદન ઉતારી રે, કરે પૂજા પ્રભુજીની સારી રે, કેવી રીતના કુસુમ લાવે રે, કેવી રીતના હાર પહેરાવે રે, કેવી રીતે ઉતારે આરતી રે, કેવી રીતે કરે ધૂન અતિ રે, કેવી રીતે કરે વળી સ્તુતિ રે, કેવી રીતે ની કરે વિનતી રે, સઈ ભેટ મૂકે પ્રભુ આગે રે, પછી કર જોડી શું માગે રે, કેવી રીતે વર્તવું વળી રે, મહાપ્રભુ પ્રગટ ને મળી રે, જેણે કરી હરિ રાજી થાય રે, એવા કેજો એ સર્વે ઉપાય રે, વિધ વિધે કરી એની વાત રે, કેજો રાજી થઈ રળિયાત રે, વળી પૂછું છું પ્રશ્ન એક રે, કેજો તે પણ કરી વિવેક રે, જ્યારે પ્રભુજી પ્રગટ હોય રે, ત્યારે મનુષ્ય તરે કે તરે કોઈ રે, હોય સ્વર્ગ મૃત્યુ ને પાતાળ રે, તેનું કલ્યાણ કેમ એહ કાળે રે, દેવદાનવાદી જે કહેવાય રે, તેનું કલ્યાણ કઈ પેર થાય રે, કેવી રીતે વાળે તેમ વળે રે, કેવી રીતે ચલાવે ને ચલે રે. મહારાજ કેટલા પ્રકરણ બદલતા, એક દિવસ ક્યાં આમ, એક દિવસ ક્યાં આમ, તો એ બધી રીતે તરત જ બધા તૈયાર. બ્રહ્માનંદ સ્વામી ને મહારાજ નો અંત સમય હોય તો એ પરાણી જુનાગઢ મોકલી દે. વડતાલ નું મંદિર તૈયાર થઈ ગયું હોય ને લોકો બધા એમની નિંદા કરતા હોય, તો એ જ મિનિટે મહારાજ એમ કે ચલો તમે અમાર સાથે. અને બ્રહ્માનંદ સ્વામી કે હું પૂજા લઈ આવું, તો કે પૂજા લેવાય નહીં, અહીંયા મંગાવી લઈશું, તમે ચાલો. તો તરત જ સાથે ચાલી જાય. કેવી રીતે રાખે વિશ્વાસ રે, કેવી રીતે રહે પ્રભુ પાસ રે. મહારાજના વચનમાં શ્રદ્ધા તો દાદા ખાચર ને એમ કે તમે આ ઘડાની અંદર કોળું નાખી દો, તો એ પ્રયત્ન કરે ને બીજા એમ કે આ તો જતું હશે, તો કે મહારાજે કીધું એટલે જાય તો ખરું, પણ મને આવડતું નથી. કેવી રીતે રહે પ્રભુ પાસ રે, તો પાસે રહીને સેવા કેવી રીતે કરવી, કેવી રીતે રાખે હૈયે બીક રે, કેવી રીતે રહે ઠીકો ઠીક રે. તો મહારાજ ને કીધું જેવી પાસે રહેવાથી મર્યાદા લે છે, એવી દૂર રહે તો પણ એમ કે મર્યાદા રે, તો એ ક્યારે રે. મહારાજ ને અણુમાં આપણે અંતર્યામી જાણતા હોઈએ તો એવી બીક રે. કેવી રીતના બોલે વચન રે, કેવી રીતના પૂછે તે પ્રશ્ન રે. બાપાશ્રીએ કીધું ને પહેલી જ વાતમાં, ક્યારેય જે એનો ખરેખરો સાધક હોય ને સંસારની ઠઠ્ઠા મસ્કરી ક્યારેય ન કરે. તો કે કેવી વાત કરવી જોઈએ, ગ્રામ્ય વાર્તા ન કરીએ. કીધું ને કેવી રીતના બોલે વચન રે, તો ગ્રામ્ય વાર્તા ન થવી જોઈએ. પેલા ઓટલા હતા, હવે ઓટલા નથી, પણ હવે તો હાથમાં જ ગ્રામ્ય વાર્તા ઓટલો બની ગયો. કારણ કે મોબાઈલમાં આપણે કરીએ છીએ. ગ્રામ્ય વાર્તા એટલે શું, કઈ ગામની વાત કરવી જ ગ્રામ્ય વાર્તા. એમ નહીં, આપણે ફેમિલી મેમ્બર સાથે લગભગ એવું હોય કે એવરેજ, હવે તો બધાને એવરીડે વાત કરવાની આદત પડી ગઈ. તો પછી શું ખાધું ને શું રાંધ્યું ને કોના ઘેર લગ્ન છે,
કોના છોકરાને સગાઈ થઈને એને કંકોત્રી કેવી છપાવી ને એને આમ કરવાની જરૂર નહોતી ને એના ઘેર મેનું રાખ્યું તેમાં આમ બરાબર નહોતું. શું ભાવ હવે કઈ વ્યવસ્થાના ઠેકાણા નહોતા ને કેટલા વાગે જવાના ને કઈ ગાડીમાં જવાના એવી વાત. આ બધી ગ્રામ્ય વાર્તા છે. મહારાજના સંબંધ સિવાયની વાત ગ્રામ્ય વાર્તા. આજ જો લગ્ન ગાળો હશે, પાછી આજે રજા એટલે મજા. બસ એક જ વાત છે અત્યારની તો જનરેશનને ફરવા જવાના પ્લાનિંગ જ ચાલુ હોય. એક દિવસ હોય તો નાની ટૂર માર્યા, 2-3 દિવસ તો સેટિંગ હોય તો મોટી માર્યાની પણ ફરવું ને ફરવું. પણ એટલી આપણને ખબર નથી કે મોટા ભાગના પતન વિહારથી થયા. એટલે કીધું કે આહાર અને વિહારને નિયમમાં રાખવો. પણ આપણે તે ખાતા નથી એટલે થઈ ગયા સત્સંગી. અમે જઈએ ખરા પણ ત્યાં જમીએ નહીં. તે જમવું એટલે એક રસાસ્વાદ નથી કરતા. આંખને ખોરાક આપીએ છીએ, કાનને આપીએ છીએ, બધાને આપીએ છીએ. કોને નથી આપતા? ગામ આખાના શણગાર જોવાના, વિવેચન કરવાના, એ બધા ઓલા વળી સંગીત સંધ્યા કહેવાય એના બાને એ બધું આપણે જોવાનું ને મનમાં ઉતારવાનું, બધા એના કપડા જોવાના. જેના પતન થયા વાત વારે વારે આવશે અને ઘણી વાત એવું જ લાગશે કે રિપીટ. પણ આપણે વિચારે કે નારદજીનું પતન ક્યાં થયું? કે અમરીશની દીકરીનો હાથ જોયો એમાં. શંકરનું શેમાં થયું? તો કે એને ખબર જ હતી કે મોહિની સ્વરૂપે વિષ્ણુ ભગવાન છે, તેમ છતાં મોહિની સ્વરૂપમાં મોહી ગયા. ઇન્દ્રનું ક્યારે થયું? તો કે અહલ્યામાં. દરેક જે મોટા થયા, બ્રહ્માનું સરસ્વતીમાં. એકલ શૃંગીનું તો પેલા વેશ્યા આવે છે, એને મળે છે, એને જોવે છે, પછી એનો સંગ કરતા થઈ જાય છે. દરેક મોટાના પતનની પાછળ આપણે જોશું પરાશર, સૌભરી, બધાને વિહારથી જ બધા થયા. એ બધાના આહાર તો ત્યારે શુદ્ધ જ હતા. આ સૌભરીને ચ્યવનને તો આહાર જ ક્યાં હતા? વર્ષોથી તો એ લોકો તપ કરતા, ધ્યાન ધરીને બેઠા હતા. ઓલા પાણીમાં બેઠા હતા, ઓલાનું ઉધઈ ખાઈ ગઈ હતી. સૌભરી ઋષિ 60,000 વર્ષ પાણીમાં બેઠા હતા. અંજળ બધી જ ક્રિયાનો ત્યાગ કરીને ગર્ભોદક જળમાં 60,000 વર્ષ બેઠા હતા. અને તો પણ એ મોહી ગયા. ખાલી જોવાથી જ થયું છે. એમણે કઈ ખાધું પીધું નહોતું. એટલે નેત્રનો દ્વારો અને અનંત આટલી બધી વર્ષની સાધના અને એક ક્ષણનો એ દ્રશ્ય જોવું અને એમનું પતન થવું. અને આપણે દુનિયા આખીને અંદર જ ભરવી છે. બાપા શ્રી ધનજી બચ્ચાને એમ કે વિમાન જોવા જઈએ તો કે શહેરમાં આવીને આપણે એવું ન કરીએ. મામા એક જ લીટી નાનકડી મૂકીને કહી દીધું, આમ કહીને કે વિચાર વિસ્તાર કરવો. આપણે ભણતા ત્યારે ગુજરાતીના પેપરમાં વિચાર વિસ્તાર આવતા. પીપળ પાન ખરંતા હસ્તી કુપડી આવે, કરો એનો વિસ્તાર. એમ મામાએ એક નાનકડું કહી દીધું કે કેટલાક કાશ્મીર જોવા જાય. એમાં એમણે એમની અરુચિની બતાવી દીધું કે ત્યાં જઈને તમે શું કરો છો? કચરા જ ભરવા જાવ છો? ભગવાનના ભક્તને વળી શું એ બધું હજી જોવાનું હોય? તો ગુણાતીતાનંદ સ્વામીએ લખી નાખ્યું કે કેટલાક તો કબ્રસ્તાન જોવા જાય. 18 કરોડનું કબ્રસ્તાન શબ્દ વાપર્યો. જેને આખું વિશ્વ એને દુનિયાની 8મી અજાયબી કે. પણ મુક્તને મન તો એ બધું નાશવંત છે, ક્ષણભંગુર છે અને ઉપરથી નુકસાનકારક છે. તો મુક્તોનો એમાં જરાય રાજીપો નથી હોતો. તો આ બધી જ વસ્તુ આપણા મનમાં હોવી જોઈએ. તો કે કેવી રીતના પૂછે તે પ્રશ્ન રે? તો કયા પ્રશ્ન પૂછવા જોઈએ? તો કે સાધકનો તો કેવો પ્રશ્ન હોય? તો કે મને કામ, ક્રોધ, લોભ નડે છે, રસાસ્વાદ નડે છે, દેહના સગામાં બહુ મને પ્રીતિ છે, મને આળસને પ્રમાદ વધારે છે, મને ઊંઘ વધારે છે. એવા પ્રશ્નો હોવા જોઈએ. આપણે પ્રશ્ન પૂછીએ તો કેવા પૂછીએ? મારા છોકરાની સગાઈ ક્યાં થશે? મારા છોકરાને નોકરી ક્યાં મળશે? અમાર ઘર લેવું છે તો કેવું લઈએ, કેવડું લઈએ? ગાડી લેવી છે કેવી લઈ? એમને મનમાં એમ થતું ભાઈ બેવું તારે ને મને શું કામ ખોટી કરસ? તું લેવી હોય લઈ લે. નહીં, આપણા પ્રશ્ન જગત સંબંધી હોય. એટલે કે વિષયમાં બંધાવા સંબંધી હોય. જયારે ખરેખર પૂછવાના છે વિષયને છોડાવે એવા પ્રશ્ન પૂછવાના. આપણા જે દોષ છે ને એને જોઈ અને દોષ ટાળવા માટેના પ્રશ્ન પૂછવાના કે મને આમ નથી થતું, મારે ધ્યાન કરવું છે નથી થતું, મારી ક્યાં ક્યાં ખામી છે મને બતાવો. પૂછવા વગર જ મુક્તો આપણને કેટલું બધું કહે છે, કેટલું. ભાઈના એક પ્રવચનને જો ધ્યાનથી સાંભળીએ ને તો ભાઈ એ બધું સમજાયેલું છે. લાસ્ટ ટાઈમ અહીંયા આવેલા ત્યારે ચોખ્ખું જ બોલ્યા હતા કે મિત્રના ઘેર લગ્નમાં, પણ ભાઈ સ્પષ્ટ બોલેલા હતા
મિત્રને ત્યાં લગ્ન ન જઈએ ચાલે, એ બધું ક્યાં કર્તવ્યમાં આવે? આપણે કર્તવ્ય વધારી મૂક્યા. ફ્રેન્ડ સર્કલ કર્યું, હવે આપણે નવરા પડ્યા એટલે પાછું આપણું બાળપણનું હોય ને એ બધું મંડળ પાછું યાદ કરીને સર્કલ કરીએ, પછી વધતું જાય. તો બાકી રીતે સત્સંગમાં વ્યવહાર વધારે, તે સત્સંગમાં પછી સત્સંગી ઘેર વ્યવહાર રાખવા તો જવું જ પડે ને, એટલે એ પાછું વધ્યું. તો ખરેખર વિષય ઘટ્યા કે વધ્યા? ખરેખર આ સાધકને તો એ બધામાંથી વૃત્તિ પાછી વાળવાની હતી, એના બદલે તો વિસ્તાર થતો જાય છે. કેવી રીતે સુણે વાત કાને રે, કેવી રીતે મને સત્ય માને રે. સંસારમાં તો બધી જાતના લોકો હોય, તો સત્ય વાત કઈ માનવી, કેવી માનવી નો માનવી, મહારાજે ચોખ્ખું કીધું ને વચનામાં આપણને. કેવી વાત સાંભળવી, કેવી સત્ય માનવી ન માનવી, તો કે કોઈના વિશે અભાવ અવગુણની વાત આપણે સહેજે ન સાંભળવી. તો એ બધી વાતને આપણે મનન પૂર્વક વિચારવી પડે કે આ બધી વાત અહીં વાંચી જઈએ અને એનો કઈ જીવનમાં અમલ ન થાય તો કઈ આપણે જ્યાં ઉભા હોય ને ત્યાંથી એક ડગલું આગળ આપણે નહીં વધી શકીએ. કેવી રીતે થાય પ્રસન્ન રે, કેવી મરજી જોઈને મગન રે. આપણને ખબર છે ને મહારાજ વખતે આપણે, ચાલો હવે મહારાજ અત્યાર નથી, પણ મુક્ત ની તો આપણને ખબર છે ને કે મુક્ત ને શું ગમે ને કેવું નહીં. ધારો કે આપણા ગ્રુપ ને માસી મળેલા હોય, માસી નો સમાગમ કર્યો, તો બધાને ખબર છે કે માસીને શું ગમતું શું નહીં. માસીને આપણે કેવા કપડા પહેરવા, કેમ પહેરવા, દાગીનો કેવો પહેરવો, કેમ પહેરવો, ચંપલ હિલવાળા નો પહેરવા, નેલ પોલિશ ન કરવી, લિપસ્ટિક ન કરવી, આ બધું માસી આપણને શીખવાડેલું જ છે. બ્યુટી પાર્લર ન જવું, વાળ કાળા ન કરવા, બહુ ટૂંકા ગળાના બ્લાઉઝ ન પહેરવા, મીડી ન પહેરવી, જીન્સ ન પહેરવા, આ બધું આપણને બધાને ખબર જ છે. પણ હવે આપણે જાગતા જ ઊંઘવું હોય તો પછી મહારાજે બીજું તો શું કરી શકશે? વર્તે મન કર્મ ને વચન રે, કેવી રીતે પહેરાવે વસન રે. ભગવાન પાસે આપણે જે વર્તવાનું છે ને એ ખાલી આમ ટોકરી વગાડી દઈએ ને થાળ ધરાવી દઈએ એમ નહીં. મન, કર્મ અને વચન ત્રણેયથી જોડાવાનું. પણ આપણું મન તો હું તો મારા અનુભવથી કહું, કરતા હોય આરતી, મન તો ક્યાંનું ક્યાંય દોડતું હોય તો કે એમ નથી કરવાનું. એમ કેવી રીતે પહેરાવે વસન રે, કે તે વસ્ત્ર આભૂષણ કેવા પહેરાવે, તો કે આપણે બહુ હારા વાઘા પહેરાવવા હોય એટલે શું કરીએ કે કડકડતી અત્યારે ટાઢ હોય તો ભગવાનને તો રાખી દઈએ ખુલ્લા, સાલ ઓઢાડીએ કે સ્વેટર પહેરાવીએ તો પછી ભગવાનના ભારે વાઘા દેખાય નહીં, એટલે પછી આપણે કઈ એવું પહેરાવીએ નહીં. પછી આપણી શોભા હોય, જો આ વાત તો આમ ઘણા બધાને તો આડોઆડ લાગી જશે. આપણે મહારાજને વાઘા કરાવીએ, પહેરાવીએ, બીજા કોઈ પણ મંદિરના પૂજારીએ પહેરાવેલા હોય એ જોઈને રાજી થઈએ, પણ ક્યારેય કમ્ફર્ટ કેટલું મહારાજને એ ન જોઈએ. મહારાજને વાગે એવું છે કે નહીં, કેટલું શું આડું છે એવું ન જોઈએ. પછી આપણને રુચિ છે એટલે આપણે નિત નવી ડિઝાઇનો કરીએ, ઓલા મોટા પ્લાસ્ટિકના ભૂંગળા મૂકે, એમાં નકરો ભરે કાગળિયા ને એવો કચરો, તો એ વાઘાનું વજન કેટલું થઈ ગયું, એ વાઘા મહારાજને કેમ પહેરાવા. આપણે એટલું તો વિચારીએ કે આપણે પ્લાસ્ટિક ને પૂંઠા નાખીને શોભા વધારીએ, પણ શોભા જોવાનું છે, કમ્ફર્ટ જોવાનું. પછી બે બાજુ ઓલી ચાંચું કરીએ ને એ ચાંચું ને પાછી દોરીથી સિંહાસન આરે બાંધી દઈએ ને પછી એમ કહીએ પધારો નાથ, ઓલા ક્યાંયથી છોડતો આવું ને પણ મારે આવું જ છે, પણ આવું કેમ? અને પછી પોકાર કરે મહારાજ દોડજો, પણ શું દોડે? આપણે તો અહીંયા બાંધી દીધા હોય. ક્યારેય આપણે વિચાર નથી કરતા. બસ શોભા, બધી વસ્તુમાં આપણે હવે બાહ્ય આટા ટોપ જ જોઈએ છીએ. કેવી રીતની પૂજાને કરે રે, કેવી રીતે અલંકાર ધરે રે, તો આપણે પહેરાવીએ છીએ મહારાજને વાગે એવું છે કે નહીં, ફીટ પડે એવું છે કે નહીં, આમ હાથ હલાવે તો એમને ખૂંચશે કે નહીં, એવો તો કોણ વિચાર કરીએ છીએ? બસ બાહ્ય આટા ટોપ આપણું સારું લાગવું જોઈએ. કેવી રીતે ચંદન ઉતારી રે, કરે પૂજા પ્રભુજીની સારી રે, કેવી રીતે ઉતારે આરતી રે, કેવી રીતે કરે ધૂનતી રે, કેવી રીતે કરે વળી સ્તુતિ રે, કેવી રીતની કરે વિનંતી રે. રત્નમાં બધું શીખવાડી દીધું. આરતી કેમ કરવી, ધૂન કેમ કરવી, કે જોર જોરથી કલાકોના કલાકો ધૂન કરવાથી એની કોઈ પ્રાપ્તિ નથી. માનસ ચાપ ઊંધી જવાનું ધીમે ધીમે. આપણે તો માનસ ચાપ થાય ક્યારે? પેલું તો એ ગોતવું પડે. તો ત્યાંનો તો કઈ આપણે વિચાર કરતા નથી. કેવી રીતે કરે વળી સ્તુતિ રે. હું વારંવાર યાદ કરાવું છું ને, નમન હું કરું વિશ્વ પારને, નાચતા નાચતા નમન થતું હોય એવી સ્તુતિ પહોંચે. સાંભળા લેજો સંભાળ તો કે
મંડી જ પડ્યા હોય આપણે ઘૂઘરાનો કરતાલ ને બધું લઈને. ઓલા કે તને આમાં ક્યાંય દુખી છે, તારી સંભાળ લેવા હું આવું. પછી કેવી રીતે કરે વિનંતી રે, તો કે ગઈએ આપણે માં બળવંતમાં આયા તમારી આપણી વિનંતી છે મહારાજ તમે આવું આવું મને આપજો ને આવું આવું લઈ લેજો. પણ તરત જ પાછા એ પ્રાર્થના ગઈ લીધી, નિયમ મુજબની ટાઈમ હતો તો આજે એકાદું કીર્તન ગાયું અને પછી તરત જ પાછી આપણી અરજી લખાતી હોય, મહારાજ દીકરો પાસ થઈ જાય, મહારાજ વિઝા મળી જાય, આ કામ થઈ જાય, આ કામ થઈ જાય. હવે મહારાજ આમાં કઈ અરજી સ્વીકારે આપણી એ આપણને ખબર નથી, એટલે કરે છે કેવી રીતની કરે વિનંતી રે. આગળના ચરિત્ર જોઈએ ને બધા આપણે અત્યારે તો લગભગ બધા સુખી જ છીએ, પણ આગળના જોઈએ ને તો મોટા ભાગે મહારાજને મુક્તોને મળેલા લોકો એમ જ કીધું હોય કે આના ક્યાં દીકરો નથી, આને આ નથી, આને આ નથી. પણ શું કરવા છે એ કઈ આપણે વિચારતા નથી. સહી ભેટ મૂકે પ્રભુ આગે રે, પછી કર જોડીશું માંગે રે. કેટલું ઝીણું ઝીણું બધું પૂછ લીધું. તમારે જે પૂછવું હોય પૂછજો, કે શું કરવું છે તમારે, એ બધી જ આમાં સ્પષ્ટતા પણ આપે જ છે કે આવું આપણો વિચાર એક નક્કી હોવો જોઈએ. પણ આપણે તો એમને એમ લોલે લોલ આપણી જતી હોય છે જીવનની આમને આમ પ્રવાહ, અને આખો સત્સંગ આપણે ગાડરિયા પ્રવાહની જેમ ચાલ્યા જઈએ છીએ. એક રસોડું ભરે તો પાછી બીજી એ ભરે ને ત્રીજી એ ભરે ને ચાલ્યા જ કરે છે. જેને કરી હરિરાજ થાય રે, એવો કેજો એ સર્વે ઉપાય રે. મહારાજને ગમે, મહારાજ પ્રસન્ન થાય એના માટે દરેક ક્રિયા કરવાની. તો કે મને કેજો કે ભગવાન કેવી રીતે રાજી થાય છે. વળી પૂછું છું પ્રશ્ન એક રે, કેજો તે પણ કરી વિવેક રે. જયારે પ્રભુજી પ્રગટ હોય રે ત્યારે મનુષ્ય તરે કે તરે કોઈ રે, ત્યારે તો કે વાંધો ન આવે બહુ. ત્યારે આપણે છે ને મહારાજ હાજર હોય અને જ્ઞાન માર્ગમાં લગભગ ઉતરેલા હોતા જ નથી. એટલે કે પ્રભુજી પ્રગટ હોય ત્યારે મનુષ્ય તરીકે ન તરે હોય. સ્વર્ગ મૃત્યુને પાતાળે તેનું કલ્યાણ કેમ એ કાળે રે. જયારે મહારાજ ભરતખંડમાં મનુષ્ય અવતાર ધારીને આવે છે ત્યારે કે આપણને ત્યારે થઈ જાય છે બરાબર, કઈ પણ સેવા કરીએ નાનક કવડી એમથી તો એ રાજી થઈ જાય, પ્રસન્ન થઈને આપણને કઈ વરદાન આપી દે છે, જન્મ મૃત્યુથી તરવાના વરદાન આપી દે છે, કઈક વાત સાંભળવાથી થઈ જાય. કેવા કેટલા બધા એવી નાની નાની સેવા કરી અને રાજીપો મેળવી લીધો. ત્યારે કે મનુષ્ય તરે કે તરે કોઈ રે. ત્યારે તો મનુષ્ય તરે, તે નોય તરે એવું નક્કી નહીં હોય. સ્વર્ગ મૃત્યુને પાતાળે તેનું કલ્યાણ કેમ એ કાળ રે. મહારાજ મનુષ્ય લોકમાં આવે ત્યારે મનુષ્યનું તો કલ્યાણ થાય જ છે, પણ આ બધી યોનિમાં જે પડેલા છે એની વાત છે કે એનું શું થાય એમ. દેવદાન આદિક જે કહેવાય રે તેનું કલ્યાણ કઈ પેર થાય રે. દેવો ને દાનવો, દાનવોને પણ અંતે તો મહારાજ એકવાર એમનું પણ કલ્યાણ કરવાના જ છે. તો કે તમે એવો રસ્તો બતાવો કે આ બધાનું કલ્યાણ કેવી રીતે થાય. જય સ્વામિનારાયણ.